क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। आत्म कल्याण माटे 6 द्रव्य 7 तत्व 9 पदार्थ, आत्मा અને પરમાત્મા, पंच परमेष्ठी, वस्तु स्वरूप, सर्वज्ञता, आगम, अध्यात्म, निश्चय व्यवहार, निमित्त उपादान, क्रमबद्ध पर्याय, आ जेटला जे कई जनागमना बधा अंगो पांगो छे, वस्तु व्यवस्थाना પડખા છે, તેમના મૂળ રહસ્યને સમજવા માટે, પરિણમનમાં એને વિરાજમાન કરવા માટે, એનાથી જીવન પવિત્ર અને પાવન બનાવવા માટે કોઈ સાધન છે તો માત્ર અને માત્ર प्रवचन वात्सल्य। सर्वज्ञ वीतरागी भगवंतो प्रत्ये, निर्ग्रंथ मुनिओ प्रत्ये, मां जिनवाणी प्रत्ये, मां सुनाओ गाथा सुहानी, जिससे परिणति हो वीतरागी, मां सुनाओ गाथा सुहानी, जिससे परिणति हो वीतरागी। आत्म कल्याण, आत्म भावना, भक्ति भावना थी ओतप्रोत आत्मार्थी जीवज मां जिनवाणी ने आवु कही शके। तीर्थंकर विरह को भुला दे, सीधे सिद्धों से बातें करा दे, तीर्थंकर विरह को भुला दे, सीधे सिद्धों से बातें करा दे, जो साधु समागम करा दे, निज धर्म के मर्म को बता दे, ऐसी परिणति सहज प्रगटाए, मां सुनाओ गाथा सुहानी। કેટલી પાત્રતા હોય ત્યારે ભગવી જીવના હૃદયમાં આવી ઉર્મિઓ પ્રગટ થાય, તે ઉર્મિઓને, તે લાગણીને, તે પ્રેમને, તે આસ્થાને, તે સમર્પણતાને, તે ઝંખનાને, તે તાલાવેલીને શાસ્ત્રીય ભાષામાં પ્રવચન વાત્સલ્ય કહેવામાં આવે છે। સાંભળ્યું? હા, પ્રવચન વાત્સલ્ય એટલે કોઈ શબ્દ નથી, પ્રવચન વાત્સલ્ય એટલે કોઈ એક વિષય છે અને વિષય સાંભળવાનું છે અને વિષય સમજવાનું છે એની વાત નથી, બહુ મોટી પૂંજી છે। પ્રવચન વાત્સલ્ય એટલે તો પ્રાણ તત્વ છે, કેમ કે શ્રદ્ધા વિના, સમર્પણતા વિના, તાલાવેલી વિના, ઝંખના વિના મોક્ષ માર્ગમાં આગળ તો વધી જ નથી શકવાનું।
તો એ જે શ્રદ્ધાનો જોર છે, એ જે સમર્પણતાનો જોર છે, એ જે ભક્તિભાવનો જોર છે. હા, जिनवाणी सुन तत्वदृष्टि से भेद ज्ञान हर क्षण है करना. બોલો, આ પ્રવચન ભક્તિ વિના શક્ય છે? આ પ્રવચન ભક્તિ, સમર્પણતા, શ્રદ્ધાને શુદ્ધ બનાવો, જ્ઞાનને સમીચીન બનાવો, ચારિત્રને દ્રઢ કરો. जिनवाणी सुन तत्वदृष्टि से वेद ज्ञान हर क्षण है करना. सम्यक दर्शन ज्ञान चरण से भव सागर है तुझको तरना. महिमा हो आत्म की ओ दृष्टि परमात्म की. महिमा શું છે? મહિમા પ્રવચન વાત્સલ્ય છે. ગુરુદેવ આપણા હંમેશા કહે છે, આ જીવને પોતાનો મહિમા આવ્યો જ નથી, ધર્મનો મહિમા આવ્યો જ નથી, આત્મ સ્વભાવની અધિકતા ભાસતી જ નથી, ભાસતી જ નથી, ભાસી જ નથી. ક્યાં 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 કર્મમાં, નો કર્મમાં, કર્મના પરિણામોમાં, નો કર્મના પરિણામોમાં, સંયોગોમાં અનાદિ કાળથી આ જીવ અટવાતો આવેલો છે, અટકતો આવ્યો છે. ક્યાં 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 અધિકતા, મહિમા, વિશેષતા, બસ સ્વભાવનો મહિમા નથી. સ્વભાવનો મહિમા લાવવા માટે આ પ્રવચન વાત્સલ્ય છે. પ્રવચન એટલે પ્રવચન નહીં, પ્રવચન એટલે દેવ, ગુરુ, ધર્મ, શ્રાવક, શ્રાવિકા, અર્જિકા, આત્મ સાધક, સંત સાધકો પ્રત્યે આસ્થા. ખ્યાલમાં આવ્યું? મહિમા હો આત્મ કી दृष्टि परमात्म की कर्म क्षय उसने ही कीना. देह को ले क्या जीना. चेतन रे देह को ले क्या जीना. देह के बल क्या जीना. पर परिणति पर भाव निरखता आत्म तत्व को भूल गया है जो विस्मरण. पर भावों में सुख दुख माने निज प्रभुता से दूर हुआ है. ये आत्म प्रभुता प्रत्येनी लग्नी, चैतन्य देव प्रत्येनी लग्नी, एनु नाम प्रवचन वात्सल्य. सुख का खजाना है, दृष्टि ही लाना है. ओ सुख का खजाना है, दृष्टि भर लाना है. शंका न इसमें तो करना. देह के बल क्या जीना. चेतन रे देह के संग क्या जीना. आत्म ही अपना है. बोलो, क्यारे आवो महिमा आवे? अरे आ प्रवचन वात्सल्य विना शक्य नहीं. आत्म ही अपना है, बाकी सब सपना है. मानो जिन शासन का कहना. ख्याल में आयो? या जिन शासन સમજવાની આ રીત છે. આ ભક્તિ ભાવ વિના ક્યાંથી તત્વનો મહિમા આવે? ભટકવાના ભાવ લઈને બેઠા હોઈએ, ભ્રમણાના ભાવ લઈને બેઠા હોઈએ
તો ભવ નથી, ભવના ભાવ નથી એવો સ્વભાવ કેમ કરીને ગમશે? આત્મ હી અપના હૈ બાકી સબ સપના હૈ जिन शासन का कहना देह के संग क्या जीना। સમજાણું શું કીધું? હા, 24 તીર્થંકર પુરાણમાં 24 તીર્થંકર પુરાણ જે ગ્રંથ છે ને એમાં બ્રહ્મચારી હરિભાઈએ પૂજ ગુરુદેવ શ્રી પ્રત્યે અને મળેલ તત્વજ્ઞાનના પ્રચાર પ્રસાર માટે જે મને આ તત્વ મળ્યું છે એ પ્રત્યેક ભવ્યાત્મા પાસે, પ્રત્યેક જીવ પાસે હું આ તત્વજ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવા માટે કેવો કટિબદ્ધ થાઉં છું, કેવી પ્રતિજ્ઞા લે છે એના શબ્દોમાં સાંભળો. अहो सर्वज्ञ महावीर देव, श्री गुरु कहान के प्रताप से मुझे आपका शासन मिला. आपके शासन में मुझे धर्म की प्राप्ति हुई और अनंत जिन वैभव मिला. बोलो आ કેટલી પ્રવચન વાત્સલ્યની અકાટ્યતા. अनंत जिन वैभव मिला, इसलिए आपका यह मंगल जीवन चरित्र, जो 24 तीर्थंकरનું जीवन चरित्र, यह मंगल जीवन चरित्र का सम्यक आलेखन करता हूं. अति आनंद की उर्मियों से आपके चरणों में नमन करके परम उपकार की प्रसिद्धि करता हूं. अब विचार करो કેટલી ભક્તિ છે. સમજાણું? ભક્તિ અને મુક્તિ માટેની ભક્તિ અને અજ્ઞાનીના જીવનમાં થતી મુક્તિના અભિપ્રાય વિનાની ભક્તિ, જે કેવળ ભક્તિ કહેવા માટે, દેખાવો કરવા માટે, પણ જેના અભિપ્રાયમાં મુક્તિનો અભિપ્રાય હોય, ધ્યેય હોય, ગોલ હોય, પ્રાપ્ય હોય, વિકારી હોય, નિવર્તિ હોય, એની ભક્તિ એ મુક્તિ દાતાર બને છે. બહુ માર્મિક વાત છે. હા, ભક્તિ માત્ર ભક્તિ માટે નહીં, મુક્તિ માટેની ભક્તિ, ભક્તિ જ ભક્તિ છે. ભક્તિ એટલે કે રાગડા તાનવાનો એનું નામ ભક્તિ નથી. ગુણોમાં અનુરાગ નો હોય એનું નામ ભક્તિ. જો કોઈના સારા ગુણો પ્રત્યે, કોઈના સારા સ્વભાવ પ્રત્યે આપણને એક કુણી લાગણી હોય, શું છે? ભક્તિ છે. કોઈની સરળતા ઉપર, કોઈની સજ્જનતા ઉપર, કોઈની નિશ્ચલતા ઉપર, કોઈની પ્રામાણિકતા ઉપર, કોઈની નિષ્પૃહતા ઉપર, કોઈના ત્યાગની ભાવના ઉપર, કોઈના વૈરાગ્ય ઉપર આપણને સહેજ અહોભાવ થઈ આવે. એ શું છે? એ ભક્તિ છે. સમજાણું શું કીધું? હા, અરે ભક્તિ ભાવ વિના हर गतियों में जन्म मरण के दुख ही दुख तो पाए चेतन. विषय कषायों में तृष्णा में ही हर क्षण जलता रहता है मन. जो अभक्ति, आ देव गुरु धर्म वैराग्य तत्व प्रत्येनी अभक्ति, हाँ, इष्ट वियोगों में आर्त ध्यान, अनिष्ट योगों में आर्त ध्यान, दुर्ध्यान ही तूने कीना. ई दुर्ध्यान जे थयुं ए अभक्तिનું પરિણામ છે અને આત્મ ધ્યાન સ્વરૂપનું ધ્યાન એ ભક્તિનું પરિણામ છે. શું સમજાણું? અભક્તિનું ફળ શું? અભક્તિનું ફળ છે આત્મ દુર્ધ્યાન, અને ભક્તિનું ફળ શું છે? પ્રવચન વાત્સલ્ય. ભક્તિનું ફળ શું છે? તો આત્મધ્યાન. આત્મધ્યાન દરેકના નસીબમાં ન હોય, ભલે ને જિંદગી ભર આત્મા 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 કર્યું હોય. શું સમજાણું? આખી જિંદગી આત્મા 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 કર્યું હોય તોય જરૂરી નથી કે આત્મ ધ્યાન પૂર્વક જ એની સમાધિ થાય.
આત્મ ધ્યાન માટે આત્મા પ્રત્યેની ભક્તિ જોઈએ, અહોભાવ જોઈએ. ખ્યાલમાં આવ્યું? ઈ આ પ્રવચન વાત્સલ્ય. મને તો ખરેખર આ એક શબ્દ નથી દેખાતો, એમાં આખો જૈન શાસન દેખાય છે. આમાં તો 10-12 4 પાના છે. ખરેખર આપણે ધારીએ તો 10 વર્ષ લખીએ અને 4000 પાના લખીએ આના. જ્યાં જુઓ ત્યાં પ્રવચન વાત્સલ્ય, જ્યાં જુઓ ત્યાં પ્રવચન વાત્સલ્ય. વીતરાગાત્મનો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. શું છે? દેવ પ્રત્યે ભક્તિ છે, પ્રવચન વાત્સલ્ય છે. હા, નહીં ત્રાતા નહીં ત્રાતા નહીં ત્રાતા જગત્રયે વીતરાગાત કરો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. શું છે? જિનેન્દ્ર ભગવાન પ્રત્યે ભક્તિ ભાવ છે. પરમ દિગંબર મુનિવર દેખે हृदय हर्षित होता है, आनंद उल्लसित होता है. શું છે? આ ગુરુ પ્રત્યે ભક્તિ છે, પ્રવચન વાત્સલ્ય છે. સમજાણું? નિર્ગ્રંથ ગુરુ પ્રત્યે, અરે એમના ત્યાગ પ્રત્યે, વૈરાગ્ય પ્રત્યે ભક્તિ ભાવ છે. હા, ગુરુદેવ શ્રી પ્રત્યેની ભક્તિની વાત કરું, તમને સાંભળો. ગુરુદેવ તારા ચરણમાં ફરી ફરી કરું વંદના, સ્થાપી અનંતાનંત તુજ ઉપકાર મારા હૃદયમાં. એ ઉપકારનું સ્મરણ શું છે? એ પૂજ ગુરુદેવ શ્રી પ્રત્યે ભક્તિ છે. પકડાય છે વાત? પણ કૃતજ્ઞને એનો મહિમા આવે, કૃતજ્ઞને નહીં આવે. શું કીધું? એ કૃતજ્ઞને એની કિંમત ખબર છે, કૃતજ્ઞને નહીં. દુષ્ટ બુદ્ધિ વાળાને એની કિંમત નથી. જે સજ્જન હૃદય છે, જેના જીવનમાં સરળતા છે, સજ્જનતા છે, એને એની ખબર છે. ખ્યાલમાં આવ્યું બધાને? હા, બહુ સરસ. આવું ભાઈ જીવનમાં કેટલું સમજવા જેવું છે. હા, શું કહેવું, કેટલું કહેવું, હા, બધું બહુ વિચારવા જેવું છે ભાઈઓ અને બહેનો. જો એક બહુ સરસ આ સાંભળો. હર્ષ સ્થાન સહસ્રાણી ભયસ્થાન શતાની ચ દિવસે દિવસે મૂઢમ આવિશંતિ ન પંડિતમ. જો આમાં જ્ઞાનીની વાત કેવળ એક શબ્દમાં કીધું છે, ન પંડિતમ. પંડિતને નહીં, એટલે વિદ્વાન પુરુષને ક્યારે પણ નહીં, પણ જગતના મૂળ જીવોને હર્ષ સ્થાન સહસ્રાણી. મૂર્ખ લોકો માટે પ્રતિદિન હર્ષ અને ભય માટેના હજારો સ્થાન હોય છે. હર્ષ સ્થાન સહસ્રાણી ભય સ્થાન શતાની ચ. સેંકડો હજારો સ્થાનો હોય છે, પરંતુ પંડિતોના મનનું સંતુલન આવા નાના કારણોથી બગડતું નથી. સમજાણું? જ્ઞાની જ્ઞાની જ રહે છે, એને શું ફેર પડવાનો છે? હા, હમણાં મેં કીધું તો, કોરોનાના કાળમાં જ કીધું તો કેટલી વખત. હા, આવા કોરોનાના કાળમાં લોકડાઉન હોય તો મુનિરાજ આહાર માટે નીકળશે કે નહીં? અંતરાય ચાલુ છે, બોલો, નહીં નીકળે. ઉપવાસ કરશે. કોઈ કે આહારદાન કોણ આપે? આહારદાનની વિધિ જ ક્યાં થાય? કેમ કે શ્રાવકો બધા પોતપોતાના ઘરમાં ગોંધાયેલા છે. પોઈન્ટ સમજાણો આપ સૌને? હા, કરીને કૃપા દ્રષ્ટિ પ્રભુ નિત રાખજો તુમ ચરણમાં. જો ગુરુ પ્રત્યેની ભક્તિ, કરીને કૃપા દ્રષ્ટિ પ્રભુ નિત રાખજો તુમ ચરણમાં રે ધન્ય
ધન્ય છે જીવન જે વીતે શીતળ તુજ છાવમાં. મને બતાવો ગુરુદેવ શ્રીના ચરણોમાં એમની શીતળ છાયામાં જેનું જીવન વીતે એનું જીવન ધન્ય છે. તો આપણા જીવનમાં આત્માર્થી મુમુક્ષુ વિદ્વાન લોકો સાથે, જીવો સાથે, મુમુક્ષુઓ સાથે ઉઠવું બેસવું એ જ આપણા માટે શીતળ છાયા છે. બાકી પંચ પાપમાં મહાલનારા, સાત વ્યસનોમાં રખડનારા, એમાંથી ખરડાયેલા એવા જગતમાં પાપી જીવોની કઈ કમી છે? અરે પુણ્યાત્માનો એક સમય પણ આપણને મળવો, સમજો, પુણ્યાત્માનો એક સમય એટલે એક સમય માટેની એની સંગતિ પણ આપણને સંસારથી વિરક્તતા અપાવે, તત્વજ્ઞાનનો મહિમા અપાવે. પણ એવા વિદ્વાન પુરુષ સાથે એવા સત્સંગ કરવા અંગેની ઝંખના પ્રવચન વાત્સલ્ય વિના નહીં થાય. મારે એ કહેવાનું છે. ગુરુદેવ જો શું બોલ્યા, ગુરુદેવ વિનય કઈ થયો અપરાધ કઈ પણ જે થયા, કરજો ક્ષમામ બાળને એ દીન ભાવે યાચના. આ બધું શું છે? આ ગુરુ પ્રત્યે ભક્તિ છે. આ ખ્યાલમાં એવું જાવાણી કે જ્ઞાન તે સુજેલો કાલો, સોવાણી મસ્તક નમો સદા દેત હુડો. અરે માં જીનવાણી પ્રત્યે પ્રવચન વાત્સલ્ય છે. અદ્ભુત ભક્તિ ભાવ, હૃદય ભક્તિ ભાવથી સભર બનવું જોઈએ, પ્રફુલ્લિત થવું જોઈએ. કંટાળો નહીં, આળસ નહીં. ખૂબ મહિમા આવવો જોઈએ. જો એક ભક્તિનો હજી તમને એક વાત કહું. જો પામ મેં પ્રભુતા જગા દે, જો પામ મેં પ્રભુતા જગા દે, सारी पामरता क्षण में मिटा दे, दीनता हीनता को मिटा दे, अलगुता से हृदय सजा दे, प्रभुता की अमर हो कहानी, माँ सुनाओ गाथा सुहानी, तीर्थंकर का विरह भुला दे, सीधे सिद्धों से बातें करा दे, जिसमें शुद्धात्मा की कथा हो, जो हरती हमारी व्यथा हो, अनेकांतमय जो बखानी शादवाद है जिसकी निशानी, ना हो कथनी जिसकी पुरानी, माँ सुनाओ गाथा सुहानी, तीर्थंकर विरह जो भुला दे, सीधे सिद्धों से बातें करा दे. रे जे मने સિદ્ધો સાથે મને મારી વાતો કરાવે, શું ઈ માને ઈ માં જીનવાણીને સાંભળવાના ભાવ નહીં થાય? એવા વાત્સલ્ય ભાવ હૃદયમાં નહીં ઉમટે, ઉછળે નહીં, હૃદય નહીં ઉછળે? નથી ઉછળતો હૃદય, સમજી લેવાનું ક્યાંક મોહમાં આપણે અટકેલા છે. બસ ઈ જ તો વિષય ચાલુ છે આમાં, મોહનો મહિમા. સ્ત્રી પુત્ર પરિવાર વગેરેમાં તો બરાબર વગર શીખવાડે એમાં બરાબર લાગેલો છે. એમાં લખ્યું આવું તો મોહનું કોઈ અદ્ભુત મહાત્મ્ય છે. આ મોહનો મહિમા. મારે તમને ટોડરમલજી સાહેબની ભાષામાં પણ એક વાત કરું. પંડિત ટોડરમલજી સાહેબ શું લખે છે તમે જો, મોક્ષનો પ્રકાશક જો હોય તો કાઢો તમે.
મોક્ષમાં પ્રકાશકમાં ટોટોમલજી સાહેબે એક વાત લખી મોહના મહિમાના સંદર્ભમાં. બહુ સરસ વાત છે. ચોથો અધ્યાય છે. ચોથા શું કીધું? बिना सिखाए स्वयमेव ही ऐसा परिणमन होता है तथा मनुष्य आदि को सत्य विचार होने के कारण मिलने पर भी आ पॉइंट बहुत सरस है. मनुष्य आदि એટલે આપણી વાત કરે છે. મનુષ્ય આદિક કો જો આમાં નારકીની વાત નથી, પશુઓની વાત નહીં કરી. મનુષ્ય આદિ તો સૌથી પહેલા મનુષ્યને લીધું, પછી આદિમાં દેવ અને વધી વધીને પશુ ગતિના જીવોને લેવા. કેમ કે સમોશરણ આદિકમાં અવસરો મળે છે. तो मनुष्य आदिक को सत्य विचार होने के कारण मिलने पर भी सुविधा छे, सामग्री छे, मंदिर छे, सत्संग छे, स्वाध्याय छे, सवार सांजनु सरस मजानु आयोजन छे, शास्त्र सभाओ छे, मिलने पर भी सम्यक परिणमन नहीं होता. मोहनो महिमा सांभळवाना भाव नहीं थाय, अंदरमांथी उजागर न आवे, गरज न लागे, वात्सल्यनी नळीओ बधी सुकाયેલી કહેવાય. પકડાય છે વાત? હા, મળ્યું? મોક્ષમાં પ્રકાશક ગ્રંથ લઈને બેઠા હશો તો મોક્ષમાં પ્રકાશક ચોથો અધ્યાય થોડુંક નાનકડું સમોશરણ ભેગું લઈને બેસાય. હાથ બાંધીને આ બાપુજીની કથા નથી. જિનેન્દ્ર હર્ષના, મોક્ષમાં પ્રકાશક, સમયસાર, આ ચાર છે બધા શાસ્ત્રો સાથે હોવા જોઈએ. ઠપકો નથી આપતો. આપણા श्रावकाचारनी शिक्षाની વાત કરું છું. થોડુંક સાથે હોવું જોઈએ આપણે. और श्री गुरु के उपदेश का निमित्त बने, जो गुरुना उपदेशનો निमित्त बने तो वे बारंबार समझाए, परंतु यह कुछ विचार नहीं करता. संत कबीर रोड वाला समझाय छे. हाँ, श्री गुरु के उपदेश का निमित्त बने, वे बारंबार समझाए. सुबह 8 से 9 बजे तक रोज समझाए. ठंड के दिनों में ठंड लगती है इसलिए 8:15 से 9:15 समझाए. हाँ, परंतु यह कुछ विचार नहीं करता. बोलो कोनी बात चाले छे? अरे आपड़ी बात चाले छे. कुछ विचार नहीं करता तथा स्वयं को भी प्रत्यक्ष भासित हो वह तो नहीं मानता. जो देखा है बधु पण एने नहीं माने और अन्यथा ही मानता है. केवी रीते? मरण होने पर शरीर आत्मा प्रत्यक्ष भिन्न होते हैं. एक शरीर को छोड़कर आत्मा अन्य शरीर धारण करता है. वहां व्यंतराधिक अपने पूर्व भव का संबंध प्रकट करते देखे जाते हैं, परंतु इसको शरीर से भिन्न बुद्धि नहीं हो सकती. स्त्री पुत्राधिक अपने स्वार्थ के सगे प्रत्यक्ष देखे जाते हैं. उनका प्रयोजन सिद्ध न हो तभी विपरीत होते दिखाई देते हैं. यह उनमें ममत्व करता है. शू कीधु? रोज उठीने 10 वखत लड़ाई करे, माथाकूटो करे, तो मारो धनी, हाँ, मारा घरवाळा, मारी पत्नी, मारा छोकराओ, एमा ने एमा मोहमाज अटवायेलो रहे छे. और उनके अर्थ नरकादिक के गमन के कारणभूत, जो नरकादि के गमन के कारणभूत नाना प्रकार के पाप उत्पन्न करता है.
હરવા ફરવાના શોખ શેના છે? આ પાપ બધા નરકાદીના કારણ છે. એના માટે અન્યાય અનીતિ કરીને પૈસા કમાવે, આજીવિકા કરે. केवी कर्म धारा, केवी कर्म धारा, बल धारा, हाँ कर्म फल धारा. धनाधिक सामग्री किसी की होती देखी जाती है. बोलो, किसी के होती देखी जाती. सवारनो करोड़पति, सांझे रोड़पति. यह उन्हें अपनी मानता है तथा शरीर की अवस्था और बाह्य सामग्री स्वयं उत्पन्न होती और विनष्ट होती दिखाई देती है. यह वृथा स्वयं करता होता है. कर्ता कर्म अधिकार विषय है वो. वहां जो कार्य अपने मनोरथ के अनुसार किया उसे तो कहता है मैंने किया, जो मैंने किया. और अन्यथा हो तो कहता है मैं क्या करूं. શું 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 કીધું? આ કામ બને એટલે શું કહે? મેં કર્યું. હા, અને કામ બગડે એટલે એમાં હું શું કરું? કેવો અભિમાન છે. હા, मैं क्या करूं, ऐसा ही होना था तो ऐसा क्यों हुआ, ऐसा मानता है. परंतु या तो सबका करता ही होना था या तो अकर्ता ही रहना था. सो विचार नहीं है. चौथा अध्याय नो छेल्लो प्रकरण છે. આખું પાનું વાંચીને બતાવું છું તમને. મોહનો મહિમા. એટલે આ પ્રવચન વાત્સલ્ય દેવ ગુરુ ધર્મ આદિ પ્રત્યે જો ન હોય તો મોહ કેટલો તીવ્ર હોય, કશાયની પરાકાષ્ઠા કેવી હોય, એનું चित्रण છે. तथा मरण अवश्य होगा ऐसा जानता है, परंतु मरण का निश्चय करके कुछ कर्तव्य नहीं करता. तो क्या कर्तव्य? स्वाध्याय करो, सत्संग करो, विकथा न करो, दुनियानी काकलूदी न करो, निंदा रस नो रसपान नहीं करो, शुद्धात्म रस नो रसपान करो, आनंद रस नो रसपान करो. पण ये कर्तव्य न करे. इस पर्याय संबंधी ही यत्न करता है. जो आज प्राप्त पर्याय, बस हूँ डॉक्टर, हूँ वकील, हूँ विद्वान, हूँ पंडित, हूँ स्त्री, हूँ पुरुष, बस ते पर्याय संबंधी पुरुषार्थ करे. तथा मरण का निश्चय करके कभी तो कहता है मैं मरूंगा, शरीर को जला देंगे. जो आओ ही बोले. कभी कहता है मुझे जला देंगे, कभी कहता है यश रहा, प्रसिद्धि रही तो हम जीवित ही हैं, बस नाम रही जो जोड़िए. कोनो नाम कोनो काम. कभी कहता है पुत्राधिक रहेंगे तो मैं ही जीऊंगा. इस प्रकार पागल की भांति बकता है. 44મી गाथा, समय साथ 44મી गाथाમાં આ શબ્દ છે, बकता है, जलपंती. इस प्रकार पागल की भांति बकता है, कुछ सावधानी नहीं है. बस छोकरू पाकू जोइए हारू, बस आपनु नाम रही जाए. हा? तथा अपने को परलोक में जाना है यह प्रत्यक्ष जानता है. उसके तो इष्टानिष्ट का यह कुछ भी उपाय नहीं करता. और यहाँ पुत्र पौत्र आदि मेरी संतति में बहुत काल तक इष्ट बना रहे, अनिष्ट न हो, ऐसे अनेक उपाय करता है. बोलो, ये દીકરો ગમે તેટલો પાપ કરે, ગમે તેટલા ખોટા કામ કરે, પણ વડવાની હિંમત નહીં. હા, કેમ કે ક્યાંક ઊંધું હાલે તો એકનો એક હોય, ઊંધું હાલે તો પછી શું કરવું? આ કેવી સ્વાર્થી વૃત્તિ છે, વિચાર તો કરો. किसी के परलोक जाने के बाद इस लोक की सामग्री द्वारा उपकार हुआ देखा नहीं है, परंतु इसको परलोक होने का निश्चय होने पर भी इस लोक की सामग्री का ही पालन करता है. इन्हें बस आ पर्याय की चिंता है. तथा विषय कषायों की परिणति से हिंसादि कार्यों द्वारा स्वयं दुखी होता है, खेद खिन्न होता है, दूसरों का शत्रु होता है, इस लोक में निंद्य होता है, अपमानास्पद कार्यों करे, परलोक में बुरा होता है, ऐसा स्वयं प्रत्यक्ष जानता है, तथापि उन्हीं में प्रवर्तता है. इत्यादि अनेक प्रकार से प्रत्यक्ष भाषित हो उसका भी अन्यथा श्रद्धान करता है, जानता है, आचरण करता है. सो यह मोह का महात्म्य है.
બધું ખબર છે એને ખોટું શું છે, છતાં એ ખોટા કામ મૂકે નહીં. એને ખબર છે આ ખોટા કામ કરીશ તો નરકે જ જવું પડશે, પણ છતાં નરકે જવાના ભાવ કરે. આ મોહનો મહિમા, આ મિથ્યાત્વનો જોર, આ પ્રવચન વાत्सल्य अभाव. इस प्रकार यह जीव अनादि से मिथ्या दर्शन ज्ञान चारित्र रूप परिणमित हो रहा है. या પછી છેલ્લી વાત બહુ માર્મિક છે. વિચારજો આપ સૌ, બહુ મંથન કરો, અને તો જીવન તો ભાઈ ચાલ્યું જાય છે. પંચમ કાળના ધનિકો અંગે જે છે ને એક ફકરો વાંચો છું જો. સંસારી તો ધનની લાલસાથી અતિ વ્યાકુળ થઈ. કેવું છે આ? જેની પાસે લાખો છે ને કરોડો જોઈએ, જેની પાસે કરોડો છે એની પાસે ઓર અબજો પૈસા જોઈએ છે, કોઈ અંત નથી. હા, કેદી અંત આવશે લોભ અને લાલચનો? મળવાનું તો પુણ્ય પ્રમાણે જ છે ને, છતાં કેટલો હાવ. दाम विना निर्धन दुखी तृष्णा वश धनवान. हाँ, एवी स्थिति છે. સંસારી તો ધનની લાલસાથી અતિ વ્યાકુળ થઈ ધર્મમાં વાત્સલ્ય છોડી બેઠો છે. પૈસા વાળાને તો પૈસા જોઈએ, પૈસા જોઈએ. સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી. કુંવરજીભાઈ રાત્રે આવે એટલે ઓલા મહારાજ કે જો આ રાતડિયા આવ્યા. દિવસમાં ક્યાં નેવરો સાંભળવા માટે? किसी दुर्भाग्य की दशा है इस जीव की. क्या क्या कहा? संसारी तो धन की लालसा से अति व्याकुल होते हुए धर्म में वात्सल्य छोड़ बैठा है. मतलब धर्म के प्रति वात्सल्य ही नहीं है, धर्म के प्रति कोई लेना देना नहीं है. आए तो आए, सुना तो सुना, नहीं सुना तो नहीं सुना, नहीं समझे तो नहीं समझे. कैसा अज्ञान है. कभी मिस होता है स्वाध्याय, जिस दिन हमारा छूट जाता है उस दिन मिस नहीं होना चाहिए. अरे रे आज भगवान की वाणी मेरे कानों में नहीं पड़ी. तुम्हारे दर्श बिन स्वामी मुझे नहीं चैन पड़ती. वो अधिक से अधिक दर्शन का एक लोभ बना रहता है. चलो भाई माथा ढोक करके आकर के आ गए तो एक दर्शन का काम हो गया. उस क्रिया के साथ बंधा रहता है. घंटे भर बैठ करके पूजा भी करेगा, प्रक्षाल भी करेगा, सब करे, क्रियाएं करेगा, लेकिन अंदर का अभिप्राय नहीं पलटाएगा. अरे पुरुषार्थ तो अंतरंग के अभिप्राय पे कर. अभिप्राय सुधरेगा तेरी क्रिया भी सुधरेगी. क्रियाओं में पुरुषार्थ नहीं कर, क्योंकि वो बाह्य भेष है. नहीं करो ऐसा नहीं है, उसके साथ साथ अभिप्राय में भी परिवर्तन होना चाहिए. संसारी ने जारे धन वधे, संसारी ने जारे धन वधे तो तृष्णा और अधिक वधी जाए. केवी खंजवाळ कहेवाय. धन वधे तो तृष्णा और वधे. समग्र धर्म नो मार्ग भूली जाए. बोलो પછી તો એના નસીબમાં દર્શને ના હોય ભગવાનના. આવું છે કે નહીં બતાવો? હા, ભગવાનના દર્શનની ખબર ન મળે, સત્સંગની ખબર ન મળે, સ્વાધ્યાય માટે સમય ન મળે. હા, સમગ્ર ધર્મનો માર્ગ ભૂલી જાય છે. ધર્માત્માઓમાં વાત્સલ્ય દૂરથી જ ત્યાગી દે છે. અરે જય જનેન્દ્ર કરવાના ભાવ ન થાય આ ભાઈ સાહેબને, એટલા અભિમાનમાં ને એઠમાં આવી ગયા હોય. સાધર્મી મળે તો વાત્સલ્ય ઉછળે નહીં અંદરમાંથી. ગાય ને વાછરડાને જોયા બાદ જેવી રીતે, કેમ કે અમે પૈસા વાળા. આજે રિઝર્વ માઇન્ડ છે ને, રિઝર્વ માઇન્ડ, ઇગોઇસ્ટિક અને રિઝર્વ માઇન્ડેડ માણસો હોય એ સમ્યક્તને પાત્ર નથી હોતા, કેમ કે વાત્સલ્યની નળીઓ બધી સુકાયેલી હોય છે. કેટલું સરસ કીધું. ધર્માત્માઓમાં વાત્સલ્ય દૂરથી જ ત્યાગી દે છે. રાત દિવસ ધન સંપદાને વધારવામાં એવો અનુરાગ વધે છે કે લાખોનું ધન થઈ જાય તો કરોડોની ઈચ્છા કરે છે. જો સદાસુખદાસજી, લાખોનું ધન થઈ જાય તોય કરોડોની ઈચ્છા કરે છે. આરંભ અને પરિગ્રહને વધારતો જ જાય છે, વધારતો જ જાય છે. પાપોમાં પ્રવીણતા વધારતો જાય.
શું આ પ્રવીણતા વધારતો જાય? પ્રવચન શાસ્ત્રજીમાં લખ્યું છે આગમની પ્રવીણતા, અહીંયા પાપોની પ્રવીણતા. હા, 2 નંબરનો ધંધો કેમ કરાય? ઓલી હોય ને ચોપડા હોય લખવાના બધા હિસાબના, એક વ્હાઈટ મની માટે હોય, એક બ્લેક મની માટે હોય, એક ડાર્ક બ્લેક મની માટે હોય. હા, 2 નંબરનું, 10 નંબરનું, 420 નંબરનું. હા, શું વકીલ સાહેબ, આવા કેસ તો તમે જોયા હશો કે નહીં? હા, અને નથી લાગતું કે આ 2 નંબરની કમાણી છે અને આનો ફળ મને નરકમાં જઈને ભોગવવું પડશે? તો એવું અન્યાયનું ધન પાઈ કરીને પાપ કર્યા. શું કીધું? પાઈ ભેગી કરીને પાપ કર્યા, ઓર કાઈ નહીં કર્યા. તો એના ફળ તો આવશે કે નહીં? હા, પાપોમાં પ્રવીણતા વધારતો જાય છે, હોશિયારી બતાવે ને અમને સમય નહીં મળે. શું કરીએ? હા, રખડવા માટે ટાઈમ મળે, સ્વાધ્યાય માટે ન મળે, દેવગુરુ ધર્મની આરાધના માટે ન મળે. કેટલો બહાનો કરે છે આજે. હા, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવ સ્થિતિ આદિનું નામ લઈ છેદો નહીં આત્માર્થ. પાપોમાં પ્રવીણતા વધારતો જાય છે તથા ધર્મમાં વાત્સલ્ય નિયમથી છોડી દે છે. બોલો, નિયમથી છોડી દે છે. એને ધર્મ પ્રત્યે, ધર્મની પ્રવૃત્તિ પ્રત્યે, ધર્મની આરાધના પ્રત્યે, આત્માની ભાવના પ્રત્યે, સત્સંગ પ્રત્યે, સ્વાધ્યાય પ્રત્યે જરીએ લગ્ની હોતી નથી. આ મોહનો મહિમા છે. આ પંચમ કાળના ધનવાન લોકોના આવા અપલક્ષણો છે અને આ પ્રવચન વાત્સલ્યના ક્રમમાં સમજાય. હવે એનો આ રિયલ કેરેક્ટર સમજાવ્યા. હવે એને ધર્મના માર્ગે લાવવું હોય તો કેવી રીતે, એ વિષય આવશે. એની ચર્ચા પછી આપણે વિશેષ આગળ લઈશું. માં જીનવાણીની વંદના માટે આપણે સૌ હાથ જોડીએ. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो